દાનચોર છે તો આખા માર્કેટને ખબર પડી ગઈ. પણ પેટ મેલો છે ને, પેટ મેલો, કે જેની હારે એક થાળીમાં ખાતો પીતો હોય એને પણ ગાળો દેવાની. તમે જોયું ને કે જે માણસ સેવાનું કાર્ય કરતા હોય એના સંસ્કાર કેવા હોય. હે આજે આ બાયુ વેડા બાયુ થી ને જાયો નીકળો નમાલો હાવ. આવું તો આપણે કોઈ ફોનમાં વાતો નહીં કરતો. એવી મારા બેટો કરે. આ આવો ને પેલો આવો ને તેલો આવો ને આ આવીને તું તારી બાયડી નું કર. હાલો ખજૂરની બાયડી હો. ખજૂર એની માને આમ ઘોડા ઉપર ચડીને ગયો તબડાક 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 કરતો. ક્યાં આપણે કયું ગામ યાર, કયા ગામમાં લગન હતા જરા કયો તો નીચે કોમેન્ટમાં. અરે દોલતી ગામમાં તો ગયો તો, પણ આપણે સાવરકુંડલાની અંદર મારા બેટલો ઘોડા ચડીને ગયો. એને એમ કે હું એવી ઘોડી લેવા જઉં છું ને કે હા ઈ ઘોડી ઉપર બેહનારો રાજા તો એક જ છે હો એની માને. પણ ઈ ઘોડી ઉપર કેટલા ઘોડા બે ઈ કોઈને ખબર છે. એટલે આય ખટારો અને એની બાયડી મોટું ડમ્ફર્યું. મોટું ડમ્ફર્યું. આજે કોકની બેન દીકરીઓને રાંડ કેતા પહેલા 1000 વાર વિચાર કરી લેવાય હો. ઘણા બધા એવું કહેશે. દીપોમાં જઈ દીપોમાં બોલો બોલો. બસ એકદમ મોજ મોજ. પ્રોબ્લેમ તો ઘણા વર્ષોથી છે જ ને, પણ અત્યારે લગીન ચૂપ હતી. હું તમને એવું છે રૂબરૂ મળવા આવીશ. મારા માટે છે ને અત્યારે ખાલી એમના લાઈવ ના કરતા નહીં, પણ આની અંદર કોઈ સમાધાન નું હાથ નહીં, કઈ મારે કેવું છે જ નહીં, પણ દુનિયાને ખબર પડવી જોઈએ કે વ્યક્તિ શું છે. હું શું કહું એમના હવે જેમ જેવા સમજો એમને મને ફર્સ્ટ ટાઈમ પૂજા કર્યો અને જો કે હું કરું જ ના તમને કોઈ સાયકોલ ના થવું એના એટલે તમારી પેસ્ટલ મેટર મને ખબર છે. અને આટલું ખાલી મારું માન રાખવાનું છે. અને ત્યાર વખતે કેવું છે ગમન બુવાજી, ત્યાર વખતે છે ને કીર્તિ પટેલ એકદમ ભોળી વ્યક્તિ હતી, મેં સહન કરેલું છે બરાબર. અને ઈ મારા મા બાપ પાસે જઈને બેઠો, 3 વાર મારા પપ્પા પાસે ગયો, ત્યારે મેં એની મેટર ચૂપ રાખી હતી. પણ આની હવે એક પછી એક બધા ગેમ કરે છે, તો મારી આરે ગેમ કરી હતી, તો હું કેમ ના ખુલીને કહું લોકોને. બરોબર જે હશે હું પતાવડાય છે, મારી જવાબદારી બસ. બરાબર ના, એવું પતાવવાનું આમાં કઈ પતાવવાનું છે જ નહીં મારે. ખાલી મારા માટે તો એક ખાલી ભાઈ માટે થાય એટલું ખાલી કરું. આજે નાના આરી આબરૂ જાય, આજે મેં આટલું બધું કર્યું છે, મને તો મીડિયા વાળા કેટલાય કોલ કરે, હજુ મીડિયામાં તો ડિબેટમાં હું બેઠી જ નથી, કાલથી બેસીશ. આવા લોકોને આંખ ખુલવી જોઈએ. ખોટા માણસને સપોર્ટ કરીને કોઈ મતલબ નથી. ઈ કેને એને કેટલી છોકરીઓની જિંદગી બગાડી એ બધું જ કહીશ. મેં તો સાથે કામ કરેલું છે ઘણા 1 વર્ષ સુધી, એટલા માટે. અને અત્યાર સુધી કદાચ અમે લોકો એકબીજીને ફોલો કરતા હતા ને, તો ઈ તો એટલા માટે ફોલો કર્યું હતું કે એને મારા મા બાપ ને કીધું હતું. મેં કીધું ઈ અનફોલો કરે એ ખબર પડે જ ને લોકોને. તારું મારા માટે એક કામ કરશો, ખાલી આજનો દિવસ બંધ રાખશો. કાલે હું તમને એવું સમજ રાત્રે તમને રિંગ કરું, વોટ્સએપ કોલ કરું, તો હું તમને રૂમે જઈને ફેમિલી છે તો હું રૂમે જઈને શાંતિથી કોલ કરું. ફોન કરીને ખાલી ફરવા આવ્યો અને આજનો દિવસ મારું મન રાખજો. આજનો દિવસમાં એવું છે, મેં ટાઈમ મૂક્યો હોય ને, ટાઈમ ને કોઈ દિવસ હું ઓલી નથી કરતી, કેમ કે લોકો પછી મને એવું કે મેં કોઈ વસ્તુ માટે નથી કર્યો, મેં લોકોની આંખો ખોલવા માટે ઓનલી ફોર આ વસ્તુ કરું છું. હેલો, બરાબર. એટલે આમાં તમે સમજો બુવાજી, મારે કેવાય ને સ્વાભિમાન ને મારા સન્માન ની વાત છે બરાબર. અને આને તો કેટલા લોકો સાથે ગદ્દારી કરી છે એડવર્ટાઇઝમાં ને કેમાં કેટલે બધા પાર્ટનરશિપોમાં તે બરાબર. એને બધે માલિક જ બનવું છે. અમને લોકોને
અમે લોકો જયારે કામ કરતા ને અમારી કદર નથી કરી. બરોબર. મારા માટે કદાચ તો સારું હતું. હું પ્રેક્ટિસ કરી મારી પણ આવી વાતમાં તમારી વસ્તુ હોય ને ગમન બુવાજી તો તમે હજુ વસ્તુ અલગ છે, પણ આવી વાતમાં તો હું કઈ રીતના હું કરી શકું એમને? એક કામ કરો, હું તમને 10 મિનિટમાં કોલ કરું, છોકરોને ખાલી હા વાંધો નહીં. હા.